રક્ષાબંધન સ્પેશિયલ શ્રાવણ માસમાં ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવો આજે આપણે કોપરા પાક બનાવીશું। તો એના માટે ગેસ ઉપર કઢાઈમાં સૂકું કોપરાનું છીણ લીધું છે, રેડીમેડ જ છીણ લીધું છે। ત્યાર પછી હવે આપણે તેમાં જે સુગર આવે છે તે એડ કરીશું। તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો। ત્યાર પછી થોડું દૂધ એડ કરીશું, મિલ્ક પાવડર એડ કરીશું અને હવે લગભગ 2 થી 3 મિનિટ માટે એને આપણે કૂક કરી લઈશું। તો આ રીતે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું અને ત્યાર પછી એક પ્લેટમાં બહાર કાઢી લઈશું અને આ મિશ્રણમાંથી આપણે 2 ભાગ કરી લઈશું અને એક મિશ્રણમાં આપણે ગ્રીન ફૂડ કલર એડ કરીશું અને બીજો જે ભાગ છે એને વ્હાઈટ જ રહેવાનો છે। તો ત્યાર પછી હવે અહીંયા આ રીતે જે વ્હાઈટ ભાગ છે એને આ રીતે મેં સેટ કરી લીધો છે, ગ્રીન ભાગને પણ સેટ કરી લીધો છે અને હવે આપણે વ્હાઈટ ભાગ ઉપર આ રીતે ગ્રીન ભાગને આપણે ચિપકાવી દઈશું અને ઉપરથી આપણે પિસ્તાની કતરણ એડ કરીશું। તમે મિક્સ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો, ચાંદીનો વરખ પણ એડ કરી શકો છો। તો રેડી છે રક્ષાબંધન સ્પેશિયલ કોપરા પાક, જેને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે તે ખૂબ જ ઇઝી રેસીપી છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે છે।